નમસ્કાર મિત્રો, સેક્સ અને હસ્તમૈથુનને લઈને આપણા સમાજમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી છે। આ અંગે કોઈ ખુલીને વાત કરવા માંગતું નથી। વાસના રાખવી એ ખોટું છે કે યોગ્ય? જેટલું આપણે મનુષ્યોએ તેને ખરાબ અને ગંદુ બનાવ્યું છે, તે બધા માનવ વિચાર પર આધાર રાખે છે। મિત્રો, આજનો વિડિયો વાસના શું છે અને જો તે આટલી ખરાબ છે તો તે ક્યાંથી આવે છે અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તેના પર આધારિત છે। તમારી જાતને કેવી રીતે બચાવવી? મિત્રો, આ વિડિયો ખૂબ જ મહત્વનો બનવાનો છે, તેથી વિડિયો સંપૂર્ણ જુઓ અને વિડિયોને લાઈક કરો અને સનાતની દૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચાલો વાર્તા શરૂ કરીએ। એક સમ્રાટ ગીત રાણીઓ સાથે રહેતા તેના જીવનથી કંટાળી ગયો હતો। તેની યુવાનીના એ દિવસો યાદ કરો જ્યારે તેને સ્ત્રીઓ પ્રત્યે કોઈ આકર્ષણ નહોતું, જ્યારે તે જાતીય શક્તિ અને જાતીય ઈચ્છા વિશે પણ જાણતો ન હતો। એ સમયને યાદ કરીને રાજાની આંખમાં આંસુ આવી ગયા। તે કેટલો ઉત્સાહી અને તાજગીથી ભરેલો હતો અને આજે તે સમ્રાટ વૃદ્ધ થઈ ગયો હતો, પરંતુ વૃદ્ધ થયા પછી પણ તે તેની વાસનામાંથી મુક્ત થઈ શક્યો નહીં। તેણે હજારો યુદ્ધો જીત્યા હોવા છતાં તે આજ સુધી તેનું મન જીતી શક્યો નથી। તે પોતાની વાસનાને શરણે ગયો હતો। હવે બાદશાહ ચિંતા કરવા લાગ્યો કારણ કે તે વૃદ્ધ થઈ ગયો હતો અને ગમે ત્યારે મરી શકે છે। પણ જ્યાં મોતને સામે જોઈને લોકો મોક્ષનો વિચાર કરે છે, ત્યાં સમ્રાટ વાસનાના વિચારોથી ઘેરાઈ ગયો। તેની પાસે એક પછી એક રાણી હતી અને બીજી કરતાં વધુ સુંદર હતી અને દરેક રાણી સાથે બાળકો પેદા કર્યા હતા। આટલું આનંદ કર્યા પછી પણ તેનું મન ભટકતું રહે છે, કેમ તેના મનમાં અશ્લીલ વિચારો આવતા રહે છે। સમ્રાટ ઊંડા વિચારમાં પડી ગયો। આ બધું કર્યા પછી પણ હું આ લંપટ કબૂલાત મારી સાથે લઈ જઈશ અને અહીંથી ચાલ્યો જઈશ। સમ્રાટ આત્માના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવતા હતા, તેથી જ તેણે વિચાર્યું કે જો હવે હું મારી વાસનામાંથી મુક્ત નહીં થઈશ તો મારો આત્મા આમ જ ભટકતો રહેશે। કોણ જાણે ક્યાં સુધી મારા આત્માને મુક્ત કરવા મારે વાસનાના વિચારો અહીં છોડી દેવા પડશે। બાદશાહ દિવસ રાત ચિંતામાં હતો કે તે પોતાની વાસનામાંથી કેવી રીતે છુટકારો મેળવશે અને તે જ દિવસે તેણે તેના રાજમહેલમાં તમામ વિદ્વાનોની બેઠક બોલાવી। સ્વાભાવિક રીતે સભામાં ચર્ચાનો વિષય હતો। બાદશાહે તેના મંત્રીએ આખા શહેરમાં જાહેરાત કરી કે જે કોઈ વિદ્વાન રાજાના મનને સંતોષી શકશે તે આખી જિંદગી રાજાના સલાહકાર તરીકે રહેશે। તેથી જ શહેરના તમામ વિદ્વાનો વચ્ચે સ્પર્ધા હતી। કેબિનેટે જે દિવસે નિર્ણય લીધો તે દિવસે શહેરના તમામ વિદ્વાનો રાજમહેલમાં પહોંચ્યા। કેટલાકના હાથમાં વેદ હતા જ્યારે અન્ય લોકો પાસે ચોથું હતું। એસેમ્બલીમાં દલીલબાજી શરૂ થઈ। બાદશાહ બોલ્યો, બ્રહ્મચર્યનો ખરો અર્થ શું છે? તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।